જયા પાર્વતીનું વ્રત। આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે। એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકર પાર્વતીનું પૂજન કરવું। એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું। આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બંને સત્વાદી અને નીતિવાળા હતા। તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે। તેમને એવો નિયમ કે તેમને આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાધા પીધા વગર જાય નહીં। તેઓ બધી વાતે સુખી હતા, પણ ભગવાને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું। તેમને શેર માટીની ખોટ હતી। આ શેર માટીની ખોટને કારણે તેઓ રાત દિવસ ચિંતિત રહેતા હતા। એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા। બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમને પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો। પછી બ્રાહ્મણીએ તેમને ફળ ફળાદી આપ્યા। નારદજીએ પૂછ્યું, કેમ છો? મજામાં ને? હા મુનિવર, આપની કૃપાથી અમે સર્વે વાતે સુખી છીએ, પણ શું તમને કઈ વાતનું દુઃખ છે? મુનિવર, એક બાબતની ખોટ છે, અને તે માત્ર સંતાનની। નારદજી કંઈક વિચાર કરી બોલ્યા, હે બ્રાહ્મણ, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ। ત્યાં એક શિવલિંગ છે। એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી। ત્યાં જઈ તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો જરૂર મહાદેવજી તમારી ઉપર પ્રસન્ન થશે અને અવશ્ય સંતાન આપશે। આમ કહી નારદજી ચાલતા થયા। નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજે દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા। થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં। તેઓ થાકીને એક ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું। બંને વિચારતા હતા કે ત્યાં તેમની નજર એક સામે રહેલા મોટા ટેકરા પર પડી। તેમણે કહ્યું, આ ટેકરા પર તપાસ કરવાની બાકી રહી છે। નક્કી મંદિર ત્યાં જ હોવું જોઈએ। આમ આશા બાંધી બંને જણા જલ્દી ટેકરા ઉપર ચડ્યા। ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું। મંદિર જોતા જ બંનેનો થાક ઉતરી ગયો। તેઓ મંદિરમાં ગયા। મંદિર શંકર પાર્વતીનું હતું। બંને જણાએ એક ખૂણામાં રહેવાની વ્યવસ્થા કરી। તેમણે મંદિરમાં પડેલા ઘાસ, પાંદડા, ઝાખરા, ધૂળ બધું વાળી છોડીને ચોખ્ખું કર્યું। પછી સ્નાન કરી નદીમાંથી પાણી ભરી લઈ શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું। મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું। ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ ઉપર ચડાવ્યા। આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે શિવ પાર્વતીની સેવા કરવા લાગ્યા। બીલીનું ઝાડ પાસે જ હોવાથી બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી, પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું। આમ કરતાં 5 વર્ષ વીતી ગયા, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં। એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઉતરીને સવારનો જંગલમાં ગયો। સાંજ પડવા આવી, છતાં તે પાછો ફર્યો નહીં। એટલે બ્રાહ્મણી ચિંતા કરવા લાગી। તેના મનમાં અનેક પ્રકારની શંકા કુશંકાઓ પેદા થવા લાગી। તે પતિને શોધવા નીકળી પડી। ટેકરો ઉતરીને થોડે દૂર ગઈ કે એક ઝાડ નીચે તેણે પોતાના પતિને બેભાન દશામાં પડેલો જોયો। પગના અંગૂઠામાંથી લોહી નીકળતો હતો અને તેની પાસે એક નાગ ફૂફાડા મારતો જતો જોયો। બ્રાહ્મણીને થયું કે નક્કી આ નાગ મારા પતિને કરડ્યો છે। એના મોઢામાંથી કાળની શીશ નીકળી પડી। તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી। થોડી વાર બાદ મૂર્છા વળતા તેણે આંખો ખોલી તો સામે 16 શણગાર સજીને ઊભેલા પાર્વતીજીને જોયા। તે પાર્વતીને જોઈને ઊભી થઈ તેમના શરણોમાં ઢળી પડી। પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો। પછી પાર્વતીજી બોલ્યા, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું। માટે તમે જે વરદાન જોઈએ તે માંગો। માતાજી, અમારે બીજું કાંઈ જોતું નથી। અમારે એક સંતાનની ખોટ છે, તે પૂરી કરો। પાર્વતીજી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે। માં, આ વ્રત કેવી રીતે કરવું? આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવાનું। આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું। છેલ્લે દિવસે જાગરણ કરવું। એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ, ભજન અને ગરબા વગેરે ગાવા। આ વ્રત 20 વર્ષ સુધી કરવાનું હોય છે। પહેલા 5 વર્ષે જુવારનું ભોજન ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ભોજન ખાઈને, ત્રીજા 5 વર્ષ સામા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવાનું હોય છે। આમ 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું। ઉજવણું કરતી વખતે ભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા। પછી કુમકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા।
આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી. સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થઈ પોતાના ઘરે પાછા ફર્યા. બીજે વર્ષે તેમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું. થોડા વખતમાં જ તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીજી, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. આવી જ કથાઓ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવી જ વાર્તા સાથે.